તલાળા પંથકમાં સીડલેસ એટલે કે ગોટલા વગરની કેરીની જાત બજારમાં આવી। કેરી રસિકોએ મન ભરીને માણ્યો સીડલેસ મેંગોની મજા। 19 વર્ષના પરિશ્રમ બાદ મળી સફળતા। રત્નાગીરી કોંકણ વિદ્યાલયના વૈજ્ઞાનિક ડોક્ટર ગુંજાટે ગોટલા વગરની કેરીની જાત વિકસાવવાની શોધ કરી હતી। 1992માં શરૂ કરવામાં આવેલા સંશોધનને 19 વર્ષ બાદ ભવ્ય સફળતા મળી અને જે વાતને કોઈએ વિચારી પણ નહીં હોય તેને આજે સફળ બનાવવામાં આવી છે અને ગોટલા વગરની કેરીની જાત આજે ઉગાડવામાં આવે છે। ગોટલા વગરની કેરી છે ને એ અમારા ફાર્મનું એક અનેરું આગવું સૌંદર્ય છે। જે ગોટલા વગરની કેરી છે એ સિંધુ 117 નામની જાત છે અને જે રત્નાગીરી કોંકણ વિદ્યાપીઠનું સંશોધન 1992નું સંશોધન કરેલું છે અને ત્યાંના સાયન્ટિસ્ટ હતા ત્યારે ડોક્ટર ગુંજાટે સાહેબ કરીને જેને 19 વર્ષ મહેનત કર્યા પછી આ જાત બહાર પાડી છે અને અંદર ગોટલું બિલકુલ હોતું નથી અને બિલકુલ સીડલેસ મેંગો જેમ આપણે દરેક કેરી કાપીએ છીએ ને વચ્ચેથી જે સફેદ કલરનું ગોટલું નીકળે છે અને તુરું નીકળે છે એમાં આમાં ગોટલું નથી નીકળતું। પ્રકૃતિની સાથે જોડાયેલા તલાળાના ખેડૂત શમસુદ્દીનભાઈ પોતાની નર્સરીમાં ઘણી અવનવી જાતો ઉછેરતા હતા। જ્યારે શમસુદ્દીનભાઈએ પોતાના ફાર્મમાં કેસર, રજવાડી જેવી વિવિધ જાતોને ઉગાડી છે, પરંતુ સીડલેસ મેંગોનું નામ સાંભળીને તેઓને આ જાત ઉછેરવાનું મન થયું અને તેમણે પોતાના ફાર્મમાં 50 થી 100 જેટલા વૃક્ષોને 20 વર્ષના સમયગાળા દરમિયાન ઉછેર્યા છે। એક ટાઈપનું તો સ્વપ્ન જેવું લાગતું કે આપણે કોઈ વખત એવું વિચારી પણ ન શકીએ કે કોઈ દિવસ કેરીની અંદર ગોટલો ન હોય, બરાબર। હવે આ જે સિંધુ 117 કેરી છે જેની અંદર એમ કહેવાય ને કે ગોટલો ન, ટોટલી સીડલેસ કેરી આ ટાઈપની, અને એ જેની અંદર એમ કહેવાય ને કે એક પ્રકારની જેનેટિક એન્જિનિયરિંગ અથવા તો જે મારું કહેવાનું છે કે જે ક્રોસ બ્રીડિંગ કરીને ઉત્પન્ન કરેલી કદાચ જાત હોઈ શકે અને એની અંદર આવી રીતનું જે સીડલેસ એટલે કે ગોટલા વગરની કેરી થાય તો એનો જે પલ્પ હોય એનો એ યુનિટ જે કેરીનો જેટલો પાર્ટ છે એની અંદરનું વેસ્ટેજ એમ કહેવાય ને કે ઓછું જાય અને પલ્પ આપણને વધારે મળે। તો એ આ હું એમ માનું છું ત્યાં સુધીમાં આ એક પ્રકારનું એમ કહેવાય ને કે એગ્રીકલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક પ્રકારનું સારું સંશોધન થાય અને આ જ દિશામાં જેમ જેમ સંશોધન આગળ વધે તો આપણે વધુ સારી જાતની અને વધુ ઉમદા ગુણવત્તા ધરાવતી કેરી આપણે ફ્યુચરની અંદર અને અલગ અલગ જાતો વિકસાવી શકાશે। પ્રથમ કેરી કદાચ આ સીડલેસ કેરી માર્કેટમાં આવતા શમસુદ્દીનભાઈ ખૂબ જ ખુશ થયા હતા। જ્યારે આ કેરી માર્કેટમાં આવતા કેરી રસિકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે, જે પછી સાબિત થાય છે કે ગોટલા વગરની કેરીને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે। માત્ર આટલું જ નહીં પરંતુ ડોક્ટરો પણ આ કેરીને સ્વાસ્થ્યવર્ધક અને ગુણવત્તાવાળી ગણાવી રહ્યા છે। આમ આ નવી ગોટલા વગરની કેરીને જાતે માર્કેટમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય। કેરી એક એવું ફળ છે જેમાં ખેડૂતો દ્વારા અવનવી પદ્ધતિઓ અપનાવીને વિવિધ જાતો વિકસાવી અને ઉગાડી શકાય છે, જે બાદ ખેડૂતો પણ તેનો મબલક પાક ઉતારીને પોતાની આવકમાં વધારો કરી શકે છે। ત્યારે ગોટલા વગરની આ કેરી અને તે સિવાયની અન્ય જાતોએ કેરી રસિકોમાં સ્વાદની રસધાર રેલાવી છે। કેરીની અવનવી જાતો સ્વાદપ્રિય લોકોને આકર્ષે છે અને તેથી જ કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।